જય સ્વામિનારાયણ. કેટલું સહજ ભાવથી સ્વામીએ માઇક પકડાવી દીધું. પણ બહુ ભાગ્યશાળી છું કે આવા સંતોના આશીર્વાદ મળતા રહે છે. અને કેટલા સહજ ભાવથી હું સ્વામી માફ કરજો, હું વિચારતો હતો, મેં કીધું ઘેરે ખાલી આપણે એક યજ્ઞ કરી તો કેટલું વસ્તુ જોતી હોય, કેટલા મહેમાનોને બોલાવવાના, કાંઈ એસ્ટિમેટ ખરું? કોણ ક્યારે આવશે, કેટલા હરિભક્તો, કેટલા પ્રસાદ લે, કાંઈ ખરું? એક વખત આ આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવા મહાન પુરુષો, મહાન સંતો એના સાનિધ્યોમાં હું તમે, અને એમાંય ઋષિકુમારો, શું વાત છે! એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એવા નાના નાના આમ સહજ ભાવથી આમ આપણને એમ થાય કે એમ જોઈએ જ રાખી, તિલક ચાંદલો કરેલો, કેટલા સરસ અને વ્યવસ્થિત લાગે. કહેવાનો એક જ ભાવ કે સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છીએ ને, સ્વામી મને તમને હર હંમેશને માટે શીખવે છે, યાદ કરાવે છે અને વારે વારે ટોકે પણ રાખે છે કે એટલા મોટા મહાયજ્ઞો થતા હોય કે એમાં મારે ને તમારે દુર્ભાવની આહુતિ દેવાની, કુસંસ્કારોની આહુતિ દેવાની. મને સ્વામી ટકોરે, કેમ કે હું તો જાહેરમાં કહું છું, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે એવું લખ્યું શિક્ષાપત્રીની અંદર કે સારા સંતોના સામે તમે જોવો ને એના દર્શન કરો ને તોય તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. તો આ સંતોની સાથે આપણને રહેવા મળે છે. તો હું એવું કીધું મેં સ્વામીને એક વખત, મેં કીધું ક્યારેક ક્યારેક કટક બટક થઈ જાય છે એમ. એટલે મને કે એમ? મેં કીધું હા. તો કે હવે શું કરવાનું? મેં કીધું તમે કયો એમ. પછી આજે પાછું કાનમાં હળુકનારાનું પૂછ્યું, મને કે કેમ થાય છે? મેં કીધું ક્યારેક ક્યારેક, પહેલાં તો બહુ, હવે જરીક જરીક એમ. મને કીધું આજે કેમ થાય? મેં કીધું આજે સ્વામી તમે કયો એમ. એટલે શરીર તો શુદ્ધ તો થતા જ હોય, પણ મન અને આત્માને શુદ્ધ કરનાર આપણી પાસે આવા રૂડા સંતો છે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. રહી વાત હાસ્ય કલાકારની, તો સ્વામી તમારા બધા સંતોના આશીર્વાદથી હાલે. બાકી આમાં હું તો ખેડૂનો દીકરો. અહીંયા તો આપણને ખબર ન પડે કઈ રીતની વાતો કરવી. મને વાંચતાય ન આવડે. એટલે સ્વામી મને કહે કે તું જે પીરસો ને અત્યારે, જે તું દેશો ને એ બહુ રેડી છે, પણ છતાંય મને એમ થાય કે કંઈક વધારો જોઈ કે આવનારા યુગની અંદર આ સનાતન, હું આગળ વાત કરતો હતો, આપણે એઆઈનો જમાનો આવી ગયો. ઓમ એઆઈ આગળ, ઓમ એઆઈ થતું હતું. તો હું વિચાર કરું, એક મિત્રની ત્યાં હું ગયો, 5 કરોડનો સ્વામી, સુંદર મજાનો બંગલો, 5 કરોડનો. અને એ તાળી વગાડે ને એટલે લાઇટો ચાલુ થાય, તાળી પાડે એટલે પંખા ચાલુ થઈ જાય, અને બોલે હાય શ્રી ઓન ધ ટીવી, એટલે હળો ટીવી ચાલુ થાય. એટલે પછી મને આમ આશ્ચર્યજનક લાગ્યું. મેં કીધું કેટલો ખર્ચો કર્યો છે આ ખાલી આટલું બોલવામાં? તમારે આળા થતી હોય ને આમ ચાપ ચાલુ કરવા ન જ આવી પડે. એટલે આ શ્રી ચાલુ કરી દે. મને કે વધીને 10-12 લાખ રૂપિયા જેવું આખા એવો ખર્ચો થયો હોય છે. મેં સરસ. મેં 5 જણા તમે જમતા હો અને અચાનક બીજા 5 મહેમાન આવે, તારું આ હે શ્રી તું જે બોલશો એ સેવ ટમેટાનું શાક બનાવી દે. પૈસા જ ખર્ચા છે ને, દાંત કાઢવાની ક્યાં વાત છે? પૈસા ખર્ચા છે તો કયું ન કરે? હે? તો એ મને વિચાર આવ્યો કે આવનારા યુગની અંદર ટેકનોલોજી બહુ વધતી જાય, સમય અનુસાર શિક્ષણો વધે જ છે, ના નથી, પણ આ ગુરુકુલોની અંદર શિક્ષણ મળે છે, સમયની સાથે બદલાવ પણ કેમ લાવવો એ પણ મળે છે, ને મેન વસ્તુ તો સંસ્કાર મળે છે. એટલે મેં મારા દીકરાને અહીંયા બેહારવાનું એક જ રીઝન છે કે આવનારા સમયની અંદર 2035ની અંદર ઘેરે ઘેરે લગભગ 2 ગાંડા છે મારી જેવા. શું કામ? જ્યાં જવો અહીંયા નકરો મોબાઈલ, બીજી વાત જ નહીં. અત્યારે તમે જુઓ, ઘરમાં 5 જણા હોય તો 5 જણાની પાસે મોબાઈલ. અહીંયા બેઠેલા તમામ તમે જે મોટા થયા, આજથી 25-30 વર્ષ પહેલાં ધીમે ધીમે મોટા થયા ત્યારે ટેકનોલોજી નહોતું. ત્યારે શું હતું? ઘરની હુંવાઈ નથી, ઘરનો ડાયરો હતો. જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ એમ નથી લાગતું પરિવારો થોડા છેટા એકબીજા દૂર થવા માંડ્યા હોય એવું?
હું તો કાયમિકને માટે કહું કે આપણે કેમ મોટા મોટા મંદિરોમાં જઈ, મોટા મોટી કાર્યાલયોમાં જઈ અને સારી જગ્યાએ જઈ તેવું લખવામાં આવે છે કે ભાઈ તમારા બૂટ ચપ્પલ બહાર ઉતારીને આવો. તો એક આપણે અહીંયા આવો એક શંકર મને આવ્યો એટલે હું કહું છું કે આપણે ઘરે બધાય જ્યારે બેઠા હોય ને ત્યારે મિત્ર મંડળ સહિત બેઠા હોય કે ફેમિલી સાથે બેઠા હોય ને તો આપણે એક સરસ મજાનો એવો નિયમ લઈ, મહેમાન ઘરે બેહવા આવે ને તો મહેમાનને એક બોક્સ આપી દેવાનું કે અહીંયા મૂકવાનું કે મહેમાનોના મોબાઈલ અહીંયા રહેશે. શું કામ? જેથી કરીને તમે વાતો કરી શકો, હુવણ કરી શકો, એકબીજાને જાણી શકો. આ તો કોણ આવે કોણ નહીં મારો રામ ભૂલું કરે ન કરું ઓલું રીલ્સું જોઈએ રાખે, હું આવ્યા હતા ને હું નહીં. અને તમને મને બધાને ખબર છે. અત્યારનું છોકરું તમે જુઓ, અમે મોટા થયા એટલે બધાને પાણીને કળશા ભરી દેવાના હતા, પછી રામ રામ કરવાના, જય સ્વામિનારાયણ કરવાના, જમાડવાના, પાથરણા પાથરીને એને જમાડવાનું ને એવું બધું હતું. તો એ દાદા જ એમ કે આ અમારા મોટા દીકરાનો મોટો દીકરો. એટલે જે મહેમાન આવ્યો હોય ને એને ખબર હોય કે આ ડેલીમાં એટલા વરાવાના બાકી છે, નહીં ખબર પડે. એટલે આ ડેલી તો બાયોડેટાની સિસ્ટમ નહીં ને. અને અત્યારે તમે જુઓ, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વશમાં મલાય ટીન ટીન ટીડીન. એટલે એનો બાયોડેટા એમને ન કરે બનાવવો જોઈએ. શું કામ બનાવવો જોઈએ? કેમ કે 5 મહેમાન બેઠા હોય અને હળુકનારાનું શીંટુડું આવે અને હળુકનારે એને રૂમમાં વિયો જાય, ભોણમાં ઊંદોડું ઘરે ને એમ, કાંઈ લેવા કાંઈ દેવા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, કાંઈ નહીં. કહેવાનો મારો એક જ ભાવ કે આવા પૂજ્ય સંતોએ મને ને તમને આવા સનાતન સંસ્કૃતિના કાર્યો કરવા માટેની તાકાત આપી છે, એક દિશા આપી છે. તો જેમ બને એમ આવા યજ્ઞો, આવા સુંદર મજાની કથાઓ, એમના પ્રવચનો, હું તો એમ કહું કાયમિકને માટે દીકરા દીકરીઓને ક્યાંક આગળ ફિલ્મ જોવા જવું હોય તો કેમ બધા ફેમિલી સાથે જાઓ છો, મંદિરે લાવો દીકરા દીકરીઓને, બાવડા પકડીને લાવો, એને કહો કે અહીંયા આ રીતનું આવું થાય છે. ઘણા મેં તો જોયા છે, બહુ ખરબો રૂપિયાના દીકરા દીકરીઓ હોય ને એને ખબર જ નથી પડતી કે આ બધું શું છે. મને ઘણા એવું કે સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાળા રહ્યા ને, એમને આવીને કોઈએ પૂછ્યું કે સ્વામીજી કે આ 15-20 રૂપિયાની માળાઓ ને 15-20 રૂપિયાની તુલસીની માળાઓ કૃષ્ણ પરમાત્માને ચડાવે છે અને એ પછી બધું કચરામાં જાય, એની કરતાં 15-15 રૂપિયા ભેગા કરી અને કોઈ ગરીબ બાળકોને દીધું હોય તો, દૂધ પાયું હોય તો શું વાંધો, એને કંઈક ખવડાવ્યું હોય તો શું વાંધો. એટલે સ્વામી સચ્ચિદાનંદજીએ એવું કીધું, તારો વિચાર બહુ સારો છે, વિચાર બહુ સરસ વિચાર છે તારો, આવા જ વિચારો માણસમાં હોવા જોઈએ. પણ તે કેટલા 15-15 રૂપિયા ભેગા કરીને કોને ખવડાવ્યું? તે કેટલાને દૂધ પાયું? કે ના એવું તો મેં નથી કર્યું. એટલે આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે છે. કપાળે ચાંદલો કરીને નીકળીને તો મંદિરના ઓટલે 2-3 જણા ગામના ઓટલે બેઠા હોય, લે ભક્તિ સમરા કાઢી કઈ લાગે તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈને લણી જાય, તમને પોહાય એટલી રાખજો. આપણને કોઈ અડતું નથી, આપણને આપણા અમુક નડે છે. જે કપાળે ચાંદલો કરો તો કે ભગતડાના દીકરા થઈ ગયા લાગો છો, એ મંદિરે જાહે નહીં જાવાય નહીં દે. એટલે આવા 1-2 હોય 15-15 રૂપિયાની કે દૂધ પાઈ દો ના છે ને તેન છે. પણ જે 15 રૂપિયાની ફૂલની માળા ચડાવી શકતો હોય, જે 15 રૂપિયાના કોકને દૂધ પાઈ શકતો હોય ને, 5000 રૂપિયાની કોકની સ્કૂલની ફી ભરી શકે તો જ ઈશ્વર એને આપે. એટલે કાયમિકને માટે કહું કે જેમ સ્વામી મને વારે ટકોરે અને વારે ફોન કરીને મને કે હું ખરેખર બહુ ભાગ્યશાળી માણસ છું કે આવા સંતોના સાનિધ્યમાં, નકર મને 500 ઉશીના કોઈ ન આપતું ભાઈ, સમજો ને તમે. પણ આ સંતોના સાનિધ્યમાં લઈને કાંઈક અમને સોનાના પાત્ર જેવા બનાવી દીધા. એટલે હું ખરેખર આજીવન માટેનો આભારી છું. મેં સ્વામીને કાયમિકને માટે કીધું છે કે અમને અમારા પ્રોગ્રામ તો અમને બધીએ મળી જતો, પણ કોક દીક અમને ખાલી સંતોની હુંવાણ કરવાય બોલાવજો, કે આનંદ કરી, મોજ કરી, લેરખડી કરી, બીજું હોય હું આમાં? ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. ગયા પછી બધાને અહીંયા નીકળી જાવ. નકર હમણાં એક ભાઈ મારો મિત્ર હતો, એટલે બહુ સુરતી ભાષા બોલ્યા આમ. એટલે મને કે મારે સંસ્કૃત શીખવા જવું છે. મેં ક્યાં જવું છે? સંસ્કૃત શીખવા જવું છે. મેં કીધું કેમ સંસ્કૃત શીખવા જવું છે? મને કે સ્વર્ગમાં જવાનું હોય તો ઉપાધિ નહીં ને, ત્યાં દેવતાઓ બધે સંસ્કૃત બોલે ને એમ. મેં તને પાકી ખબર છે તું સ્વર્ગમાં જ જવાનો છો?
નરકમાં જવાનું હોય તો હું તો કઈ આપણે ગુજરાતી છે જ એટલે આનંદ ગમે ત્યાંથી મળે. વધારે સમય નહીં લેતા આપ સર્વને જાજાથી જય સ્વામિનારાયણ.